चलो मित्रों 16मो दाखलो बिंदुओं P 2 3 4 અને Q 4 1 - 2 ની જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન શોધીશું। બરાબર છે ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનું સ્થાન શોધીશું। તો પહેલા તો આપણે સ્થાન સદિશ આ બંનેના લખવા પડશે। કેવી રીતે? તો સદિશ P બરાબર 2 3 4 અને સદિશ OQ बराबर 4 1 - 2। ओके, હવે મિત્રો રેખાખંડ PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ આપણે આમ લખવાનું થાય, રેખાખંડ PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ, હવે મધ્ય બિંદુ લાવવું હોય તો તમને ઘણા વર્ષોથી ખબર છે કે સરવાળો ભાગ્યા જેટલા પદ હોય એટલી સંખ્યા ગણવાની। એટલે આપણે આવી ગયું ને આપણા શાસ્ત્રમાં પ્રસારમાં બધે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા। તો અહીંયા સદિશ કેટલા છે? તો આ બે સદિશ, તો બંનેનો સરવાળો ભાગ્યા 2। તો અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ સદિશ OP પ્લસ સદિશ OQ ભાગ્યા 2 મધ્ય બિંદુ એક્ઝેક્ટ વચ્ચેની। ચાલો બંને સદિશ અહીંયા લખી નાખીએ। 2 3 4 પ્લસ 4 1 - 2 ભાગ્યા 2। હવે મિત્રો સાદુરૂપ આપી દઈશું, સરવાળો કરો તો 2 2 4 કેટલા થયા? 6, પછી 3 અને 1 4, 4 - 2 એટલે 2 અને ભાગ્યા 2। હવે 2 વડે બધા ઘટકને ભાગી નાખીએ તો અહીંયા કેટલા આવશે? 3, 2 2 4 અને 2 2। આ થઈ ગયો આપણો જવાબ, એકદમ ઈઝી। સદિશ OP કારણ કે આમાંથી 0 0 0 બાદ થાય તો આનું આ જ આવશે। OQ રેખાખંડ PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ સરવાળો ભાગ્યા 2, 3 હોત તો સરવાળો ભાગ્યા 3 કરવાનો, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે મધ્યકનો સાદી ભાષા। અહીંયા બે સદિશ છે, ભાગ્યા 2 કરી નાખો, સરવાળો ભાગ્યા 2। બરાબર, એકદમ ઈઝી દાખલો છે। ઓકે, ચલો મિત્રો 17મો દાખલો શું કીધું જો, સાબિત કરો કે બિંદુ A B C ના સ્થાન સદિશો સદિશ A સદિશ B સદિશ C હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે। આ ત્રણ બિંદુના સ્થાન સદિશ જો આ હોય તો આ ત્રણ બિંદુ શું રચે છે? કાટકોણ ત્રિકોણ। કાટકોણ ત્રિકોણ માટે મેં તમને ઉદાહરણમાં ભણાવ્યું, પાયથાગોરસનો નિયમ આવવો જોઈએ, AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર CA નો વર્ગ। આવું આપણે લાવી દેવાનું કે બે બાજુના માપના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર થાય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્રિકોણ કેવો હોય? કાટકોણ ત્રિકોણ। તો આપણે બનાવીએ છીએ તો ABC ના સ્થાન સદિશ તમને આપ્યા છે, બરાબર છે। આપણે સીધું જ આપણે એના પરથી સદિશ AB BC ને CA બનાવી નાખવાનું આવી રીતે। ચાલો પહેલા હું બનાવું છું સદિશ AB। સદિશ AB કેવી રીતે બને? તો B ના સ્થાન સદિશમાંથી A નો સ્થાન સદિશ બાદ કરવાનો, એનો મતલબ B બાર માઈનસ A બાર અથવા સદિશ B માઈનસ સદિશ A એમ લખો તો ચાલે। ચાલો સદિશ B માઈનસ સદિશ A, તો એ આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી। તો કેટલા આવશે જો, 2i કેરેટ માઈનસ 3i કેરેટ એટલે માઈનસ i કેરેટ। ચાલો j કેરેટમાં જુઓ, માઈનસ અને આ માઈનસ માઈનસ પ્લસ એટલે કેટલા થયા? ચોખ્ખી વાત છે કે પ્લસ 4 અને આ માઈનસ 1 એટલે પ્લસ 3। ચાલો 3j કેરેટ। હવે મિત્રો છેલ્લું આમાંથી આને બાદ કરો છો, ધ્યાન રાખજો શું આવે છે જો, 1 k કેરેટ અને માઈનસ માઈનસ પ્લસ 4 બે કેટલા થઈ ગયા? 5 5k કેરેટ। હવે મિત્રો બીજો બનાવીએ સદિશ BC, તો સદિશ C માઈનસ સદિશ A, બરાબર, સોરી સદિશ B માઈનસ સદિશ C માઈનસ સદિશ B, પહેલા આપણે લીધો જ લેવાનું। સદિશ BC એટલે શીર્ષમાંથી ટોચનો સ્થાન સદિશ બાદ કરવાનો, સદિશ C માઈનસ સદિશ B। ચલો C અહીંયા છે જુઓ અને B ત્યાં છે, i કેરેટ માઈનસ 2i કેરેટ એટલે માઈનસ i કેરેટ। ચાલો પછી માઈનસ 3j કેરેટ અને આને માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ, તો માઈનસ 3 અને પ્લસ 1 એટલે માઈનસ 2j કેરેટ। એન્ડ લાસ્ટ માઈનસ 5 અને માઈનસ 8 એટલે માઈનસ 6k કેરેટ। ચાલો હવે છેલ્લો સદિશ બનાવીએ સદિશ C, તો આપણે કોનામાંથી કોને બાદ કરવાનું? શીર્ષમાંથી પૂછને બાદ કરવાનું।
સદિશ એ માઇનસ સદિશ સી. ચાલો એ માંથી સી બાદ કરો. એ માંથી સી જો અહીંયા દેખાય તમને 3 માઇનસ એ એટલે 2 y પછી -4 અને +3 એટલે -j. ચાલો પછી -4 અને +5 એટલે 1. ચાલો આ ત્રણ સદિશ આપણે બનાવ્યા a b b c c. હવે મિત્રો આના મૂલ્યમાં જઈશું. વર્ગવાળા મૂલ્યમાં જવું હોય તો જવાય ડાયરેક્ટ, નહીં તો વર્ગમૂળ રાખીને છેલ્લે વર્ગ કરી નાખો તો પણ ચાલશે. ચાલો મૂલ્યમાં જઈએ તો mod of સદિશ ab is equal to under root. ચાલો અહીંયા જોવાનું -1 નો વર્ગ +3 નો વર્ગ +5 નો વર્ગ બરાબર છે. કેટલા થયા? 5 નો વર્ગ 25, આ 9 ને 1 10, 25 અને 10 35, વર્ગમૂળમાં 35. માટે એમ કહેવાય કે mod of સદિશ ab નો વર્ગ બરાબર 35. બરાબર, વર્ગ કર્યો એટલે વર્ગમૂળ કાઢી નાખવાનું છે. ધ્યાન આપજો, વર્ગમૂળ નીકળી જાય. આ બાજુ mod of છે એનો વર્ગ થઈ ગયો. ચાલો બીજા સદિશમાં જઈએ. mod of સદિશ bc is equal to under root. ચાલો bc માં આમાં જુઓ -1 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ પ્લસ -6 નો વર્ગ. કેટલા થાય ગણીએ? 6 નો વર્ગ 36, 36 અને 4 40 ને 41, વર્ગમૂળમાં 41. માટે વર્ગ કરી નાખીએ તો mod of સદિશ bc નો વર્ગ બરાબર 41. ચાલો હવે ત્રીજામાં જઈએ. ધ્યાન આપજો કે mod of સદિશ ca is equal to under root. ચાલો અહીંયાથી 2 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. કેટલા થયા? 4 5 6, તો વર્ગમૂળમાં 6. માટે mod of સદિશ ca નો વર્ગ બરાબર 6. હવે તમારે આમાં જોવાનું કયા બે નો સરવાળો ત્રીજા જેટલો થાય છે. 35 અને 6 કેટલા થાય? 41. તો આપણે એ રીતે ચાલો. હવે આપણે આમ લખી શકાય કે mod of સદિશ ab નો વર્ગ પ્લસ mod of સદિશ ca નો વર્ગ is equal to 35 plus 6 એટલે 6 બરાબર 41. 41 એટલે કોણ હતું? તો mod of સદિશ bc નો વર્ગ. તો પાયથાગોરસના નિયમનું પાલન થઈ ગયું. બરાબર છે. માટે abc જે છે એ શું બનાવે છે? તો કાટકોણ ત્રિકોણ રચે છે. માટે abc એ કાટકોણ ત્રિકોણ રચે છે. એકદમ ઈઝી. જોઈ લો ફરી વાર, બહુ ઈઝી દાખલો છે. લખવાની એક રીત હોય છે, ગમે તેમ નહીં લખવાની, એક પેટર્ન વ્યવસ્થિત લખવાનું. બોર્ડની એક્ઝામ આપણે આપવાની છે, ધ્યાન આપજો. અને વ્યવસ્થિત લખવાનું, એરો પણ આવવા જોઈએ, માટે પણ આવવું જોઈએ. એકદમ રફકામ નહીં કરવાનું. લખવાની પરીક્ષામાં વ્યવસ્થિત હશે તો જ માર્ક્સ મળશે. ચાલો સદિશ ab, સદિશ b માઇનસ સદિશ a, બરાબર છે. bc બનાવો અને ca બનાવો. બધાના મૂલ્ય લીધા અને પછી બંને બાજુ શું કરી નાખવાનું? વર્ગ. હવે તમે જુઓ તો 35 ને 6 41 થાય છે. એટલે 35 પ્લસ 6 બરાબર 41. એટલે બે બાજુના માપના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર છે. માટે આ જે ત્રણ બિંદુ હતા abc એ શું રચે છે? તો કાટકોણ ત્રિકોણ રચે છે. ચલો મિત્રો 18મો દાખલો MCQ નો દાખલો છે. ચાર ઓપ્શન આપેલા છે. ત્રિકોણ abc તમને રકમમાં આપ્યો છે. શું પૂછ્યું છે? કયા સત્ય નથી? આમાંથી કોણ કોણ સત્ય નથી એ આપણે લાવવાનું છે. હવે ત્રિકોણ તમે જુઓ ને, રકમમાં જુઓ, AB સદિશ છે, BC સદિશ છે, તો AC સદિશ છે. તો આ તમને મેં ભણાવ્યો હતો તે ત્રિકોણનો નિયમ છે. ઓકે, ત્રિકોણના નિયમમાં તમારે શું આવતું હતું? તો અહીંયા ધ્યાન આપજો, ત્રિકોણ ABC માટે ત્રિકોણનો નિયમ આપણો આવો હતો કે AB પ્લસ સદિશ BC બરાબર આવે સદિશ AC. કારણ કે ત્રિકોણનો નિયમ. ચાલો ત્રિકોણનો નિયમ બરાબર છે. આ તમે થિયરીમાં તમને મેં ભણાવ્યું છે. હવે મિત્રો પહેલી બાજુનો સદિશ આ બાજુ લઈએ એવું વિચારવાનું, તો નિશાની ધનની શું લઈ લેવાની? ઋણ. તો માટે આવશે સદિશ AB પ્લસ સદિશ BC માઇનસ સદિશ AC બરાબર 0 સદિશો. બરાબર છે. હવે આને આપણે આમ વિરુદ્ધ દિશામાં લઈ લઈએ, શીર્ષનું પૂછ, પૂછનું શીર્ષ, તો નેગેટિવ થાય ને નેગેટિવ નેગેટિવ શું થઈ જાય? પોઝિટિવ.
માટે થઈ જાય સદિશ AB પ્લસ સદિશ BC પ્લસ સદિશ CA બરાબર 0 સદિશો. બરાબર છે. હવે મિત્રો આપણે પહેલા ઓપ્શન ચેક કરતા જઈએ. તો આવું પરિણામ ક્યાં છે પહેલા એ જોવાનું. AB BC CA તો AB BC CA તો પહેલું તો સત્ય છે બરાબર ફર્સ્ટ. તો એ સત્ય છે. હવે પહેલું તો સત્ય આવી ગયું. આપણે કયું શોધવાનું છે? અસત્ય. ચાલો હવે આગળ વધીએ. તો હવે તમે આની ઉપર જુઓ. આની ઉપરનું આ પદ જુઓ. આ પદ જોશો એટલે તમને બીજો ઓપ્શન દેખાશે. જો AB BC -AC દેખાય ને -AC એટલે બીજું પણ કેવું થઈ ગયું? સત્ય. ઓપ્શન બી સત્ય છે. હવે આગળ વધીએ. હવે આપણે આમાંથી આ બે સી અને ડી વધ્યા. આમાંથી કયો બનાવી શકાય? તો તમે જુઓ ડી બનાવી શકાય છે અહીંયા. હવે હું આ સદિશ બીસી છે એની દિશા ફેરવી નાખું. બીસી નું સીબી કરી નાખું તો નિશાની બદલાઈ જાય. શું થાય? માઇનસ. તો અહીંયા આમ લખી શકાય કે સદિશ AB માઇનસ સદિશ સીબી પ્લસ સદિશ સીએ બરાબર 0 સદિશ O. હવે આ જે તમને આપ્યું છે કયા ઓપ્શનમાં આપ્યું છે જોવાનું. તો છેલ્લા દિલ્હીમાં આપ્યું. જુઓ ઓપ્શન ડી એ પણ સત્ય છે. હવે આ ત્રણ ઓપ્શન સત્ય આવી ગયા. ખાલી એક જ ઓપ્શન બચ્યો કયો? સી, જે કેવો થશે? અસત્ય. ચાલો ઓપ્શન સી અસત્ય છે. તો ચાર ઓપ્શન માંથી ત્રણ ઓપ્શન સાચા છે. સી ઓપ્શન કેવો આવ્યો આપણો? ખોટો. બરાબર છે. આ જોઈશું એકદમ સહેલો છે. ઓકે ચલો મિત્રો આ સ્વાધ્યાયનો છેલ્લો MCQ દાખલો છે આપણો 19. જો સદિશ અને સદિશ બે સમરેખ સદિશો હોય, સમરેખ સદિશો હોય તો નીચે આપેલા પૈકી કયા અસત્ય છે, કયા ખોટા છે તે આપણે મેળવવાનું છે. ઓકે હવે સમરેખ સદિશો હોય ને તો શક્યતા શું હોય? સમરેખ એટલે શું? તો જે સદિશો એક રેખાને સમાંતર હોય એવા સદિશોને શું કહેવાય? સમરેખ. બરાબર. હમણાં આપણે આગળ દાખલો આવ્યો તો યાદ છે. તો સમરેખ સદિશો હોય તો પછી તમારે એક સૂત્રનું પાલન થાય. જે મેં દાખલા લખ્યું હતું y બાર બરાબર લેમ્બડા x બાર. આવા સૂત્રનું પાલન થાય. બરાબર છે. તો યાદ રાખવાનું અહીંયા સદિશ A ધ્યાન આપજો, સદિશ A અને સદિશ B સમરેખ સદિશો છે. તો સમરેખ એક રેખાને સમાંતર હોય તો બે શક્યતા આવે. કઈ? બંને સદિશની દિશા સમાન હોય અથવા બંને સદિશની દિશા વિરુદ્ધ હોય. કારણ કે એક રેખાને સમાંતર છે તો આ બે શક્યતા રહી. આ બંને સદિશની દિશા એક તરફ છે, આ બંને આ બાજુ જાય છે, આ બંને આ બાજુ જાય છે, અથવા બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એક આમ જાય બીજો આમ જાય છે. બરાબર છે. ચાલો રેખાને સમાંતર હોય તો આ શક્યતા રહી. માટે સદિશ A અને સદિશ B ની દિશા પરસ્પર સમાન કે વિરુદ્ધ છે. ચાલો દિશા સમાન કે વિરુદ્ધ હોય તો આપણું સૂત્ર બની જશે. કયું સૂત્ર બની જાય? તો બધાને આવડે. માટે કોઈ અદિશ લેમ્બડા માટે આપણે લખી શકાય. અદિશ એટલે કોઈ સંખ્યા હોય. આપણે કે લખો એમ અહીંયા લેમ્બડા લખ્યું છે. આના માટે સદિશ B બરાબર લેમ્બડા સદિશ A. ચાલો સદિશ B બરાબર લેમ્બડા સદિશ A થાય. બરાબર છે. આ સૂત્ર છે. હકીકત મોઢે કરી નાખવાનું. આમથી આમ જઈ શકો અને આવું હોય તો અહીંથી આમ ઉપર જઈ શકો. લેમ્બડા ગ્રેટર ધેન 0 અથવા લેમ્બડા લેસ ધેન 0. લેમ્બડાની કિંમત 0 લેવાની નહીં. બરાબર છે. લેમ્બડાની કિંમત 0 થી મોટી હોય અને આનું પાલન થઈ ગયું ને લેમ્બડા ધન હોય તો બંને સદિશની દિશા કેવી થાય? સમાન. આનું પાલન થઈ ગયું લેમ્બડા ઋણ હોય, લેસ ધેન 0 હોય તો પછી બંને સદિશની દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ. અહીંયા શું સમરેખ છે એટલે દિશા સમાન કે વિરુદ્ધ છે. સમાન કે વિરુદ્ધ હોય તો આ સૂત્રનું 100% પાલન થાય. લેમ્બડાની કિંમત 0 આવવી જોઈએ નહીં. ઓકે આ સૂત્ર તમને આપ્યું છે અહીંયા A માં. માટે B C D કેવા થયા? અસત્ય. માટે B C D અસત્ય છે. ચાલો એકદમ સહેલો દાખલો. ઓકે ચલો મિત્રો આપણે આગળ વધીએ તો એક ઉદાહરણ નંબર 10 બાકી હતું તે લઈએ છીએ. તો
10મું ઉદાહરણ જુઓ શું આવ્યું છે. બિંદુઓ P 2 3 0 અને Q -1 -2 -4 ને જોડતો, આ બંને બિંદુઓને જોડતો P થી Q તરફની દિશા વાળો, P એ Q તરફની દિશા વાળો, દિશા આમની હોય, શીર્ષ Q બને અને પૂછ P બને. P થી Q તરફની દિશા વાળો સદિશ એકદમ ઈઝી માં ઈઝી. આવા દાખલા તો MCQ માં નથી પૂછતા, જો બરાબર ગુજકેટ માં ન પૂછે એવા દાખલા છે. તો આપણે સીધો સદિશ બનાવીએ તો સદિશ આપણો બને સદિશ PQ. ચાલો, P થી Q તરફની દિશા. ચાલો, Q ના યામ તમે જોઈ શકો -1 -2 -4 માઇનસ Q ના યામમાંથી P ના યામ બાદ કરવાના, શીર્ષમાંથી પૂછને બાદ કરવાના. ચાલો, P ના યામ છે 2 3 0 2 3 0. ચાલો, xx યામ ની વાત કરીએ તો -1 અને -2 એટલે -3. ચાલો, y યામ જો -2 અને -3 એટલે -5. z યામ જોઈએ તો -4 ના તો 0 છે એટલે -4 એમ જ રહેશે. ચાલો, આને આવી રીતે પણ લખી શકાય કે -3i કેરેટ -5j કેરેટ -4k કેરેટ. બરાબર છે. આ બંને રીતે આપણે જવાબ લખી નાખવાનો. આટલો ઈઝી દાખલો હતો કે બે બિંદુ આપ્યા હતા અને P થી Q તરફની દિશા વાળો સદિશ એટલે સદિશ PQ બનાવવાનો. તો Q માંથી P ને બાદ કરી નાખો એટલે શું આવી જાય? જવાબ. ચલો મિત્રો, હવે નવી થિયરીનો પોઈન્ટ આવે છે જે અહીંયાથી તમારા આ ચેપ્ટર હવે મહત્વનું થઈ જાય છે, એટલે જરા ધ્યાન આપજો. તો બે સદિશોનો ગુણાકાર. હવે બે સદિશ રાશિનો ગુણાકાર છે, બે સદિશોનો ગુણાકાર તો કેટલા પ્રકારે થાય? તો બે પ્રકારે થાય. બે સદિશનો ગુણાકાર કરો અને જવાબમાં અદિશ આવે, અદિશ જવાબમાં કોઈ સંખ્યા આવી જાય તેને કહેવાય અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર જેનું બીજું નામ છે, ધ્યાન આપજો, અંતઃગુણન. બરાબર છે. ઇનર પ્રોડક્ટ એવું પણ કહેવાય છે, અંતઃગુણન, ઇનર પ્રોડક્ટ. એ કહેવાય છે ડોટ પ્રોડક્ટ. બરાબર છે, ઉચ્ચાર છે ડોટ પ્રોડક્ટ. એટલે ત્રણ નામ છે: બે સદિશોનો અદિશ ગુણાકાર, અથવા બે સદિશોનું અંતઃગુણન, અથવા બે સદિશો માટે ડોટ પ્રોડક્ટ. તો યાદ રાખજો ત્રણે ત્રણ નામ, ગમે તે એક્ઝામ માટે કામનું છે ભાઈ. અદિશ ગુણાકાર કહી શકો, અથવા અંતઃગુણન કહી શકો, અથવા ડોટ પ્રોડક્ટ કહી શકો. હવે બે સદિશનો ગુણાકાર કરો અને સંખ્યા મળી હોય તો આ પહેલું કહી શકો. બે સદિશનો ગુણાકાર તમે કરો અને જવાબમાં સદિશ આવ્યું તો એવા ગુણાકારને કહેવાય સદિશ ગુણાકાર. જો બે સદિશનો ગુણાકાર કરો અને જવાબમાં અદિશ આવે તેને કહેવાય અદિશ ગુણાકાર. બે સદિશના ગુણાકારમાં સદિશ આવે તેને કહેવાય સદિશ ગુણાકાર. અથવા બહિર્ગુણન. બરાબર છે, આઉટર પ્રોડક્ટ, બહિર્ગુણન. અથવા ક્રોસ પ્રોડક્ટ. યાદ રાખજો શું કહેવાનું? ક્રોસ. આ ડોટ અને ક્રોસ એ આપણે બોલવામાં વધારે વાપરીશું. તો યાદ રાખવાનું, ડોટ એટલે જવાબમાં સંખ્યા આવી, અદિશ આવે. ક્રોસ એટલે જવાબમાં સદિશ જ આવે. ઓકે. અને કે અંતઃગુણન, આને શું કહેવાય? બહિર્ગુણન. તો નામ જરાક યાદ રાખજો. ઓકે. પહેલો આપણે લઈશું, ધ્યાન આપજો, અદિશ ગુણાકાર. પછી અદિશ ગુણાકાર પછી તમારે સ્વાધ્યાય આગળ આવશે, અને પછી તમારે આવશે સદિશ ગુણાકાર, અને પછી એનું સ્વાધ્યાય આવશે. એટલે એક આખા સ્વાધ્યાય પછી આ બીજો પોઈન્ટ આવશે, એટલે ત્યારથી આપણે ધ્યાનમાં રાખવાનું. ચાલો, અદિશ ગુણાકાર એટલે શું? અદિશ ગુણાકાર બે સદિશોનો કરો તો જવાબમાં કોઈ આંકડો જ મળી જાય, સંખ્યા મળી જાય, અદિશ રાશિ મળે, એને કહેવાય અદિશ ગુણાકાર. ધારો કે આ સદિશ A છે, એની સાથે કોઈ સદિશ B થીટા માપનો ખૂણો બનાવે છે. આ થીટાનું મૂલ્ય 0 થી લઈ 180 સુધી ગમે તે લઈ શકો, એનાથી મોટું નહીં, 0 થી 180 સુધી. તો મિત્રો, આ જે ખૂણો બન્યો છે, તો હવે આ બંને સદિશનો અદિશ ગુણાકાર આવી રીતે વ્યાખ્યાયિત છે કે સદિશ A ડોટ સદિશ B, આ ડોટ કરવાનો છે એટલે નામ છે એનું ડોટ પ્રોડક્ટ. જો તમે ડોટ નહીં કરો, આ ગુણાકાર છે સદિશ માટે, ડોટ નહીં કરો તો એ ચાલશે નહીં. તો સદિશ A ડોટ સદિશ B બરાબર મોડ ઓફ સદિશ A મોડ ઓફ સદિશ B cos થીટા. આને કહેવાય છે બે સદિશોનો અદિશ ગુણાકાર, જેને કહેવાય ડોટ પ્રોડક્ટ. ડોટ પણ તમે જોઈ શકો છો અને ડોટ કરવાનું ફરજિયાત. સદિશ A ડોટ સદિશ B બરાબર મોડ ઓફ સદિશ A મોડ ઓફ સદિશ B cos થીટા. થીટાનું મૂલ્ય આવે 0 થી π સુધીમાં, ગમે તે 0 થી π સુધીમાં. ઓકે. હવે આ બે સદિશમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય, ધારો કે સદિશ A શૂન્ય સદિશ હોય કે સદિશ B શૂન્ય સદિશ હોય, તો ડોટમાં પણ તમને શું મળી જાય? 0 મળી જાય, સંખ્યા મળે. એ સદિશ નથી બોલવાનું. હકીકતે 0 ને દિશા હોતી નથી. 0 પર તીર કરો કે ન કરો બંને ચાલે, પણ આપણે ડોટ પ્રોડક્ટના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ તો ડોટ પ્રોડક્ટમાં જવાબ હંમેશા સંખ્યા જ આવે. આ 0 છે, 0 શૂન્ય. બરાબર છે, વાસ્તવિક સંખ્યા શૂન્ય છે. ત્યારે આને કહેવાનું સદિશ 0.
ઝીરો જે કેવો છે કે જેને દિશા નથી છતાંય આપણે એને સદિશ બોલીએ, બોલો તીર કરીએ છીએ એટલે સદિશ ઝીરો. અપવાદ છે, ધ્યાન રાખજો કે ઝીરો ને દિશા નથી છતાં આપણે સદિશ ઝીરો એવું લખતા હોઈએ છીએ. ચાલો, અહીંયા ડોટમાં તમને શું મળી? સંખ્યા, શૂન્ય. યાદ રાખજો, બેમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય તો ડોટમાં તમને ઝીરો મળે. બરાબર છે? એકવાર જોઈ લો, આ સૂત્ર યાદ રાખવાનું છે. રિપીટ કરીએ છીએ, જુઓ. બે સદિશોનો ગુણાકાર બે રીતે થાય, અદિશ અને સદિશ. જવાબમાં અદિશ આવે, જવાબમાં સદિશ આવે. બીજા નામ શું છે? અદિશ ગુણાકારને કહેવાય છે અંતઃગુણન અથવા અંતર્ગુણન એવું પણ ગણાય છે, અથવા ડોટ પ્રોડક્ટ. જ્યારે બે સદિશોના ગુણાકારમાં સદિશ જવાબમાં આવે ત્યારે એને કહેવાય છે બહિર્ગુણન અથવા ક્રોસ પ્રોડક્ટ. પહેલું આપણે લઈએ અદિશ ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે ગુણાકાર કરો તો જવાબમાં સંખ્યા આવે. એનું સૂત્ર બધા મોડે કરી દેવાનું. સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી કોસ થીટા. આ સૂત્ર બધાએ મોઢે કરવાનું છે. હું બોલું છું મોઢે કરવાનું છે. જ્યાં થીટાનું મૂલ્ય 0 થી π સુધીમાં ગમે તે હોય, બંને સદિશમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય તો ડોટ પ્રોડક્ટ ઇઝ 0. તો ડોટ ગુણાકાર 0 આવે. ઓકે, થિયરી. ચાલો મિત્રો આગળ વધીએ તો બે સદિશોના અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ માટે થોડા નિયમો છે. આ નિયમો બધા મોઢે રાખવાના છે. મોઢે રહેશે તો દાખલા બહુ સહેલા લાગશે. અને આ ચેપ્ટર એવા છે કે આના માર્ક્સ આપણે રોકડા લેવાના હોય છે. ધ્યાન આપજો, યાદ રાખો. જો યાદ રાખો, ટાઇટલ જ છે યાદ રાખો. ઓકે, પહેલું સદિશ એ ડોટ સદિશ બી એ વાસ્તવિક સંખ્યા છે. આ જે છે એ કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. આનો જવાબ હંમેશા વાસ્તવિક સંખ્યા આવે. ચાલો બીજું, સદિશ એ ડોટ સદિશ બી બરાબર જો 0 આવી જાય તો બંને સદિશ પરસ્પર લંબ હોય, બંને વચ્ચેનો ખૂણો 90 નો હોય. આ યાદ રાખજો. જો ડોટ ગુણાકાર 0 તો અને તો ડબલ ઇમ્પ્લાઇઝ છે બંને સદિશ લંબ છે. હવે તમને એમ કીધું કે બંને સદિશ લંબ છે તેનો ડોટ ગુણાકાર તમે શું લઈ શકો? 0. આ આવે તો પેલું કહી શકો અને પેલું આવે તો આ કહી શકો. ત્રીજું જુઓ, સદિશ એ ડોટ સદિશ એ પોતે ને પોતે જ આવે ત્યારે તમે આવું લખી શકો મોડ ઓફ સદિશ એ નો વર્ગ. સદિશ એ ડોટ સદિશ એ બરાબર શું લખી શકો? મોડ ઓફ સદિશ એ નો વર્ગ. ચોથું જુઓ, આ અક્ષોની દિશામાં એકમ સદિશ હોય. એક્સ અક્ષની દિશામાં એકમ સદિશ કયો આવે? i કેરેટ. y અક્ષ પર j કેરેટ અને z અક્ષ પર k કેરેટ. એ તો પરસ્પર લંબ જ હોય તો બધાને ખબર છે એટલે એનો ડોટ ગુણાકાર શું થશે? 0. i કેરેટ ડોટ j કેરેટ જવાબ આવે 0. j કેરેટ ડોટ k કેરેટ જવાબ આવે 0. k કેરેટ ડોટ i કેરેટ જવાબ શું આવી જાય? 0. કારણ કે પરસ્પર લંબ છે અને લંબ હોય તો ડોટ ગુણાકાર કેવો હોય? 0. ચાલો મિત્રો, પાંચમું જુઓ, સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ. આને કહેવાય ક્રમનો નિયમ. આ છે ક્રમનો નિયમ. ક્રમ બદલી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો છઠ્ઠો જુઓ, તો સીધી વાત છે, વિભાજનના નિયમ પ્રમાણે છે વાત. સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી. તો સદિશ એ બંનેને સેપરેટ આપી શકો છો. સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. ડોટમાં આવી રીતે સેપરેટ આપી શકો છો. સાતમો જુઓ, કે લેમ્બડા સદિશ એ ડોટ સદિશ બી છે. એમાં લેમ્બડા સદિશ એનું જૂથ છે. ઓકે, તો તમે આવી રીતે જૂથ બનાવી શકો છો. લેમ્બડા તો અદિશ છે, સંખ્યા છે કોઈ, તો સદિશ એ ડોટ સદિશ બી નું જૂથ બનાવી શકો. અથવા આવી રીતે લખી શકો, સદિશ એ ડોટ લેમ્બડા સદિશ બી નું જૂથ બનાવી શકો. આ ત્રણમાંથી ગમે તે રીતે તમે લખી શકો છો, બધાનો જવાબ સરખો જ આવશે. ચાલો મિત્રો, આઠમું જુઓ. બરાબર છે? આઠમાં શું કીધું છે? સદિશ એ છે કે જેના ઘટકો છે xm ym zm કયા છે? a1 b1 c1. સદિશ બી માં જો a2 b2 c2. તો મારે બંનેનો ડોટ ગુણાકાર કરવો હોય તો ડોટ ગુણાકાર કેવી રીતે થશે? તો બંનેના xm નો ગુણાકાર પ્લસ બંનેના ym નો ગુણાકાર પ્લસ બંનેના zm નો ગુણાકાર. આવી રીતે ડોટ ગુણાકાર તમે બનાવી શકો છો. xm નો ગુણાકાર કરો, y નો zz નો, બધાને શું કરવાનું? સરવાળો. એટલે તમને ડોટ ગુણાકાર મળી જશે. નિયમો ફરીવાર એકવાર જુઓ. પહેલો, ડોટ ગુણાકાર એ વાસ્તવિક સંખ્યા છે. ડોટ ગુણાકાર 0 તો અને તો જ બંને સદિશ પરસ્પર લંબ. સદિશ એ ડોટ સદિશ એ, then you should be write down this mod of સદિશ એ એટલે mod of vector a raised to 2 એની બે ઘાત. i caret dot j caret હોય, j caret dot k caret હોય, k caret dot i caret હોય તો જવાબમાં હંમેશા 0 કારણ કે આ પરસ્પર લંબ સદિશ છે. સદિશ એ ડોટ સદિશ બી ને તમે ક્રમ બદલાવી શકો કે સદિશ બી ડોટ સદિશ એ. ચાલો, સદિશ એ ડોટ બી સદિશ બી પ્લસ સદિશ સી. તો આને આમ લખી શકો, સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. લેમ્બડા સદિશ એનું જૂથ છે તો તમે સદિશ એ અને સદિશ બી નું જૂથ બનાવી શકો અથવા લેમ્બડા સદિશ બી નું જૂથ બનાવી શકો.
છેલ્લામાં સદિશ અને સદિશ બી નો ગુણાકાર xxm નો ગુણાકાર પ્લસ yym નો ગુણાકાર પ્લસ zzm નો ગુણાકાર કરશો એટલે આનો ડોટ ગુણાકારનો જવાબ આવશે. તો આટલા નિયમો મગજમાં રાખવાના છે દાખલા ગણવા માટે આપણને એક પ્રકારનો પરફેક્ટ કોન્ફિડન્સ આવશે એટલે તમારે નિયમો બરાબર વાંચી લેવાના. ઓકે, ચલો મિત્રો, હવે એક મહત્વના ટોપિકમાં આપણે જઈ રહ્યા છીએ. આ ટોપિક એવો છે કે આનો એમસીક્યુ ગુજકેટમાં પૂછાય છે, જેડબલયુમાં પૂછાય છે, એટલે આના એમસીક્યુ 99% પૂછાય છે, એટલે જરા ધ્યાન રાખજો. તો ટાઇટલ છે રેખા પર સદિશનો પ્રક્ષેપ. એક રેખા છે એની પર એક સદિશાંક છે અને સદિશનો પ્રક્ષેપ પડે છે. તો પ્રક્ષેપ એટલે કેટલો ભાગ એનાથી કવર થાય. કેમ આપણે ઊભા એના પડછાયો પડે, એ આપણો પ્રક્ષેપ ગણાય, પડછાયો. તો મિત્રો, રેખા પર સદિશનો પ્રક્ષેપ, તો શબ્દ યાદ રાખજો પ્રક્ષેપ, જેને અંગ્રેજીમાં કહેવાય પ્રોજેક્શન. શું કહેવાય? પ્રોજેક્શન. ચાલો, એક રેખા એલ છે, જો આ રેખા એલ છે. હવે એક સદિશ છે એ બી, જેને આપણે સદિશ એ કહીશું, સ્મોલ એ. સદિશ એ બી અને સ્મોલ એ કહીશું. સદિશ એ બી માં બી થી શીર્ષથી લંબ રીતે રેખા પર તમે આવો એટલે બિંદુ એમ મળે છે. બરાબર છે મિત્રો? ખાસ ધ્યાન આપજો. અને આ સદિશે રેખા સાથે બનાવેલો ખૂણો થીટા છે. આ સદિશે રેખા સાથે બનાવેલો ખૂણો થીટા છે. ઓકે, હવે તમારે ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે, બીજું કઈ આકૃતિ મોટે કરવાની જરૂર નથી, આકૃતિ દોરવાની આવવાનું નથી. ચાલો, સદિશ એસી, એસી જુઓ, સદિશ એસી બરાબર સદિશ બી છે. એસી એ સદિશ બી છે, એની પર સદિશ એસી પર સદિશ એબી એટલે કે એ છે સ્મોલ એ, ધ્યાન આપજો. સદિશ એસી પર એનો મતલબ સદિશ એને આપણે શું નામ આપ્યું છે? તો બી. બરાબર? એની પર સદિશ એબી શું નામ આપ્યું છે? સદિશ એ પરનો, આની પર આ સદિશ નો, એવું રાખીએ, સદિશ નો પ્રક્ષેપ. આ સદિશ પર નીચે જે સદિશ એસી દેખાય તે સદિશ પર સદિશ એબી નો પ્રક્ષેપ. એટલે કેટલો ભાગ આ રોકે છે, અહીંયાથી લંબ રીતે જ આવવાનો. આ જે ભાગ એમ દેખાય ને તે, તો એનો પ્રક્ષેપ. તો પ્રક્ષેપ સદિશ કયો થયો? એમ. એ પ્રક્ષેપ સદિશ કેવી રીતે મળે? આ સૂત્ર તમારે મોઢે રાખવાનું છે કે સદિશ એ ડોટ બી કેરેટ. સદિશ એ ડોટ બી કેરેટ. બી કેરેટ એટલે સદિશ બી ની દિશામાં એકમ સદિશ, જે તમે જાણો છો કે સદિશના મૂલ્ય વડે ભાગવાનું. તો તમે જુઓ, બી કેરેટ ની જગ્યાએ આપણે આ લખી નાખવાનું કે સદિશ બી મોડ ઓફ સદિશ બી. સદિશ બી ને એના મૂલ્ય વડે ભાગી નાખવાનું. ચાલો, હવે એને થોડું ગોઠવીને લખીએ એટલે આપણને આ મળી જશે કે સદિશ એ ડોટ સદિશ બી છેદમાં મોડ ઓફ સદિશ બી. આને કહેવાય સદિશ એ નો સદિશ બી પરનો, બી એટલે આ સદિશ એસી, સદિશ એસી બરાબર સદિશ બી પરનો બરાબર સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે કેટલો થયો સદિશ? સદિશ એમ, આટલો પ્રક્ષેપ થયો. આને કહેવાય પ્રક્ષેપ સદિશ. સદિશ એ નો સદિશ બી પર પ્રક્ષેપ. બરાબર છે? તો તમારે ખાલી સૂત્ર મોઢે કરવાનું છે, આકૃતિ ક્યાંય દોરવાની આવવાનું નથી. આ તો સમજ માટે મેં તમને આપી છે. સૂત્ર કેવું યાદ રાખવાનું? સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ એટલે સદિશ એ ડોટ બી કેરેટ. બી કેરેટ એટલે સદિશ બી ભાગ્યા મોડ ઓફ સદિશ. અને ગોઠવીને લખો એટલે સદિશ એ ડોટ સદિશ બી છેદમાં મોડ ઓફ સદિશ બી. અંગ્રેજીમાં અને સંકેતમાં તો આપણે દર્શાવવામાં આવે છે, ઘણીવાર પેપરમાં આવે છે, જેડબલયુમાં આવી રીતે હોય છે. પ્રોજેક્શન વેક્ટર એ ઓન વેક્ટર બી. પ્રક્ષેપ સદિશ એ નો બી પરનો. સરખું બોલો તો આવું બોલાય કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. લખવાનું કેવી રીતે? પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન વેક્ટર બી. એમ આપણે લોગમાં નીચે લખીએ છીએ, બરાબર, આધાર. એની જેમ અહીંયા આપણે પ્રોજેક્શનમાં જે છે ત્યાં નીચે લખવાનું. કોની પર ગણાય? ત્યારે ઉલટું આવે, ધ્યાન રાખવાનું કે સદિશ એ નો સદિશ બી પરનો, જે નીચે છે એની પરનો. અહીંયા સદિશ બી, જો એસી બરાબર બી હતો ને, એની પર છે એટલે સદિશ બી નીચે છે. ઉપરથી આપણે અહીંયા ઉભા કેમ આપણે પડછાયો પડે તો અહીંયા પડે એમ. આ સદિશ બી છે, હું સદિશ એ છું, તો અહીંયા પ્રક્ષેપ મારો પડે, પડછાયો પડે. બરાબર છે મિત્રો? યાદ રાખજો, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. અંગ્રેજીમાં લખી શકો સંકેતમાં પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન વેક્ટર બી. ઓકે, હવે ખૂણા થોડાક લીધા છે. જો થીટા બરાબર ધારો કે 0 આવે તો પ્રક્ષેપ સદિશ બી પોતે જ આવે. આ જે સદિશ એ સ્મોલ એ લખો ને પોતે જ આવે. થીટા બરાબર પાય આવે તો પ્રક્ષેપ સદિશ આમ ફરી જાય, આખો સદિશ આ બાજુ આવી જાય ને એટલે ફરી જાય, એટલે દિશા વિરુદ્ધ થઈ ગઈ. દિશા વિરુદ્ધ થઈ ગઈ તો એ બી નું તમે શું લખી શકો? બી. અથવા એ બી લખવું હોય તો આગળ શું લખવાનું? માઇનસ.
અને સ્મોલ a સદિશ લખવો હોય તો પાય આવે ખૂણો તો શું લખો માઈનસ સદિશ a, ખાલી દિશા બદલાઈ ગઈ, વિરુદ્ધ થઈ ગઈ. ચાલો થીટા બરાબર પાઈ બાય 2 હોય અથવા નીચે ખૂણો બન્યો હોય 3 પાઈ બાય 2 નો, ત્યારે પ્રક્ષેપ સદિશ તમારે લખી નાખવાનું શૂન્ય સદિશ. ત્યારે ખાલી જગ્યા પૂછે ધ્યાન રાખજો 90 અથવા 270 હોય નીચે હોય 3 પાઈ બાય 2 એટલે 270, ત્યારે શૂન્ય સદિશ પ્રક્ષેપ સદિશ કેવો થાય શૂન્ય સદિશ. આટલું યાદ રાખજો. સૂત્ર ફરીવાર છેલ્લી વાર જોઈ લો કે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ, એટલે આ ત્રણે ત્રણ મોઢે રાખજો, બહુ ઈઝી છે. સદિશ a ડોટ b કેરેટ, b કેરેટ એટલે સદિશ b છેદમાં મોડ ઓફ સદિશ b. સરખું લખીએ તો કેવું લખાય સદિશ a ડોટ સદિશ b છેદમાં મોડ ઓફ સદિશ b. આને કહેવાય સદિશ a નો સદિશ b પરનો, આ સદિશ b છે આ a છે, a નો b પરનો પ્રક્ષેપ, મારો જમીન પરનો પડછાયો, મારો જમીન પરનો પડછાયો એને કહેવાય પ્રક્ષેપ. આપી યાદ રાખજો. ઓકે, ચલો મિત્રો ઉદાહરણ નંબર 76. શું રકમ આપી જો કે જો સદિશ a અને સદિશ b ના માન અનુક્રમે ના મૂલ્ય અનુક્રમે 1 અને 2 હોય, સદિશ a ડોટ સદિશ b બરાબર 1 હોય તો સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધો. બરાબર, આપણે જે સૂત્ર આગળ હમણાં આવ્યું તો તે જ છે. તો પહેલા તો બંને સદિશના માન તમને આપ્યા છે. મોડ ઓફ સદિશ a બરાબર છે 1, મોડ ઓફ સદિશ b બરાબર છે 2, બરાબર છે, અને આપણને આપ્યું છે સદિશ a ડોટ સદિશ b બરાબર 1 છે. આવી રીતે છે. હવે આપણું સૂત્ર તમને યાદ હશે. સૂત્ર કયું છે કે યાદ કરજો સદિશ a ડોટ સદિશ b બરાબર મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b cos થીટા, જ્યાં થીટાની કિંમત છે 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાઈ. આ સૂત્ર હતું આપણું જે તમે હમણાં આગળ ભણ્યા હતા, યાદ કરજો. બરાબર છે. હવે આની અંદર કિંમત આપણે મૂકી દેવાની, બીજું કઈ છે નહીં. તો કિંમત મૂકીએ તો ડોટ ગુણાકારની કિંમત છે 1. ચાલ આનું મૂલ્ય છે 1, આનું મૂલ્ય છે 2 ગુણ્યા cos થીટા. માટે cos થીટાની કિંમત આપણને મળી જશે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. માટે થીટા બરાબર cos ઇનવર્સ 1/2. તો cos ની કિંમત 1/2 પહેલા ને બીજા ચરણમાં કયા ચરણમાં આવે તો ધન હોય તો પહેલું ચરણ, ઋણ હોય તો બીજું ચરણ. ધન છે માટે પહેલા ચરણનું મૂલ્ય આપણે લખવાનું છે ખૂણો. તો cos ની કિંમત 1/2 કેટલા રેડિયન માપમાં આવશે તો π/3 એટલે 60 આવે. તો અહીંયા આપણને મળી જાય થીટા બરાબર π/3. હવે યાદ એવું રાખજો કે તમારે અહીંયા જવાબ છે ને રેડિયનમાં જ લખવાનો, અંશમાં લખતા નહીં, કારણ કે આપણી શરતમાં રેડિયન છે તો આપણે રેડિયન જ જવાબ આપવાનો. એકદમ ઈઝી દાખલો તો MCQ નો દાખલો છે. જો બે સદિશના મૂલ્ય આપી દીધા છે, સદિશ a નું 1 અને સદિશ b નું મૂલ્ય છે 2, એટલે મોડ ઓફ એટલે મૂલ્ય કહેવાય. પછી ડોટ ગુણાકાર 1 આપેલો છે. હવે મિત્રો સૂત્ર તમારા મોઢે રાખવાનું છે, એવું મેં ઘણી વાર કહી દીધું છે, હવે મોઢે હોવું જોઈએ. સદિશ a ડોટ સદિશ b બરાબર શું હતો મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b cos થીટા, થીટા 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાઈ. ઓકે, કિંમત મૂકી દેવાની છે જે તમને ખૂબ જ સરસ આવડે છે. અને cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2, ધેન થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/2. cos ની કિંમત 1/2 પહેલા ને બીજા ચરણમાં જ આપણે કિંમત જોવાની છે ક્યાં છે તો પહેલા ચરણમાં. કેમ? કારણ કે ધન છે. ઋણ હોય તો બીજું લેવાનું. પ્રતિવિધેય હોય ને તમને ખબર જ છે કે cos માટે બીજું ચરણ લેવાય તો કઈ રીતે લેવાય પાઈ માઈનસ કરીને, યાદ હશે. હવે અહીંયા તમારે શું થયું તો પહેલું ચરણ ને 1/2 ક્યારે આવે છે તો 60 આગળ, 60 નું રેડિયનમાં π/3. માટે આપણને ખૂણો મળી ગયો એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો કેટલો છે π/3. માટે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો કેટલો છે તો ભાઈ π/3 છે. રેડી? આ ખૂણો છે π/3. ચલો મિત્રો 14મું ઉદાહરણ. શું રકમ આપી છે જો કે સદિશ a, ધ્યાન આપજો, સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા શોધો. આ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા શોધો. આપણે શાની જરૂર પડશે? આ બંને સદિશના મૂલ્યની જરૂર પડશે. બરાબર છે? અને બંનેનો શું જોઈશે? ડોટ ગુણાકાર. યાદ હશે તમને. હું પહેલા તો આ બંને સદિશને આવી રીતે લખી નાખું છું કે સદિશ a i કેરેટ પ્લસ j કેરેટ માઈનસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 1 માઈનસ 1. i કેરેટ j કેરેટ k કેરેટ ના સહગુણક લેવાના. ચાલો સદિશ b જે છે આપણી પાસે i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 1 1. ઓકે, હવે મિત્રો પહેલા બંનેનો ડોટ ગુણાકાર બનાવી નાખીએ તો સદિશ a ડોટ સદિશ b. અમે તમને ડોટ ગુણાકાર માટે બહુ ચોખ્ખું કીધું છે. xxm નો ગુણાકાર કરવાનો તો 1 into 1 પ્લસ yym નો ગુણાકાર કરવાનો 1 into -1 પ્લસ
zz યામનો ગુણાકાર કરવાનો -1 into 1. ચલો સાદરૂપ આપીએ તો 1 -1 -1 then -1. ઓકે ડોટ ગુણાકાર આપણને -1 મળે. હવે મિત્રો આ બંનેના મૂલ્ય લઈ લેવાનું. તો મૂલ્ય લઈએ તો પહેલું લઈએ મોડ ઓફ સદિશ a. ચાલો સદિશ a નું મૂલ્ય તો અહીંયાથી યામ લઈ લો 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ. અહીંયા ટોટલ થયા વર્ગમૂળ 3. એ રીતે મોડ ઓફ સદિશ b is equal to mod of સદિશ b is equal to under root. ચાલો અહીંયાથી યામ લઈ લેવાનો 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. આનો જવાબ પણ આવે વર્ગમૂળ 3. ઓકે આટલું થઈ જાય ડોટ અને મૂલ્ય થઈ જાય એટલે હવે સૂત્ર લખવાનું. સૂત્ર તમે જાણો જ છો કે સદિશ a ડોટ સદિશ b બરાબર mod of સદિશ a mod of સદિશ b into cos થીટા, જ્યાં થીટાની કિંમત 0 લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાઈ. હવે આપણે આ કિંમત આમાં મૂકી દઈશું. તો ડોટ ગુણાકારનો જવાબ કેટલો આવ્યો હતો તો -1. ચાલો પછી મૂલ્ય બંનેના √3 અને ગુણ્યા cos થીટા. માટે cos થીટાની કિંમત કેટલી આવી તો cos થીટા is equal to -1/3. બરાબર છે -1/3. હવે પ્રતિવિધેયમાં જવાનું કે માટે થીટા બરાબર cos ઇનવર્સ -1/3. હવે મિત્રો આ ખૂણો આનો રહેવા દેવાનો અથવા આમ ન રાખવો હોય તો કેવો જવાબ લખી શકો તો માઈનસ છે એટલે પાઈ માઈનસ કરીને લખી શકો. therefore theta is equal to pi minus cos inverse 1/3. આ બેમાંથી ગમે તે જવાબ લખી શકો છો. બરાબર છે પહેલો અને બીજો આ ગમે તે લખી શકો. ચાલો જો પહેલેથી જો બે સદિશ આપ્યા છે એની વચ્ચેનો ખૂણો. તો બે સદિશને મેં આવી રીતે લખ્યા બિંદુને યામ સ્વરૂપે xm ym z. બરાબર સહગુણક લઈ લેવાનું. હવે પહેલા ડોટ ગુણાકાર xm નો ગુણાકાર ym નો ગુણાકાર zm નો ગુણાકાર બધાનો સરવાળો. મૂલ્ય એ તો તમને આવડે જ છે. ચાલો સૂત્ર ખાસ યાદ રાખજો. આ સૂત્ર આપણે મૂક્યું એટલે તમને મળી જશે cos theta is equal to -1/3. then theta is equal to cos inverse -1/3. હવે માઈનસ કાઢવા હોય તો પ્રતિવિધેયના નિયમ પ્રમાણે શું લખવાનું પાઈ માઈનસ. આ થઈ ગયો આપણો જવાબ. તો ખાસ યાદ રાખજો. બરાબર છે કઈ નથી ખાલી સૂત્ર યાદ રાખો જવાબ એમ જ આવી જશે. ચલો મિત્રો ઉદાહરણ નંબર 15. જો સદિશ a ધ્યાન આપજો સદિશ a અને સદિશ b બરાબર આ બે સદિશ હોય તો દર્શાવો કે સદિશ a પ્લસ સદિશ b અને સદિશ a માઈનસ સદિશ b પરસ્પર લંબ છે. પરસ્પર લંબ હોય તો મેં તમને નિયમ ભણાવ્યો હતો કે બંનેનો ડોટ ગુણાકાર કેવો થઈ જાય 0. ડોટ ગુણાકાર 0 થાય તો બંને સદિશ પરસ્પર કેવો હોય લંબ હોય. પહેલા આપણે આ બંને સદિશ બનાવવા પડશે સરવાળો અને બાદબાકી. તો પહેલા આપણે લઈશું સદિશ a ધ્યાન આપજો સદિશ a પ્લસ સદિશ b. ચાલો બંનેનો સરવાળો કરીએ તો ડાયરેક્ટ લખી શકો છો. એક ગુણનો દાખલો છે એમસીક્યુ. i કેરેટ વાળા પર જો 5 અને કેટલા થાય 6. ચાલો ભાઈ જે કેરેટ વાળા જો -1 ને +3 એટલે +2. ચાલો પછી -3 અને -5 એટલે -8 કે કેરેટ. ચાલો એ રીતે સદિશ a માઈનસ સદિશ b. ચલો બાદબાકી કરવાની છે ધ્યાન આપજો. બાદબાકી કરીએ તો શું આવે તે જુઓ. ચાલો આયો i કેરેટ માઈનસ i કેરેટ એટલે 4i કેરેટ માઈનસ j કેરેટ -3j કેરેટ એટલે -4j કેરેટ. and last one is -3k caret minus plus 5k caret -3 plus 5 then 2 plus 2k caret. હવે મિત્રો આ બંને બની ગયા છે તો હવે આ બંનેનો આપણે શું લઈશું ડોટ ગુણાકાર. ચાલો બંને સદિશનો ડોટ ગુણાકાર સદિશ a પ્લસ સદિશ b ડોટ સદિશ a માઈનસ સદિશ b. ચાલો બંનેનો ડોટ ગુણાકાર કરીશું. તો પહેલા તો આ બંને જે સદિશ આપ્યા ને તેના ઘટક લખી નાખીએ એટલે તમને એ સહેલું લાગશે. હું પહેલા બંનેના ઘટક લખી નાખું છું ધ્યાન આપો. ચાલો પહેલા સદિશના ઘટકો લઈએ તો કેવા આવશે જો i કેરેટ j કેરેટ k કેરેટ ના સહગુણક 6 2 8 6 2 8. ચાલો આમાં કેવા આવે 4 4 2 4 4 2. રેડી. હવે આપણે એને ગુણીએ છીએ બંનેનો ડોટ ગુણાકાર xm ગુણ્યા xm એટલે 6 ગુણ્યા 4 પ્લસ ym ગુણ્યા ym 2 ગુણ્યા -4 પ્લસ zm -8 ગુણ્યા 2. બરાબર છે બધાનો સરવાળો. આગળ વધીએ ગુણી નાખીએ પહેલા તો 24 6 4 24 4 2 8 8 2 16. તમે જોઈ શકો છો 16 અને 8 24 24 - 24 0.
હવે આ 0 જવાબ આવી ગયો ડોટ ગુણાકાર તો આપણા નિયમ પ્રમાણે બંને સદિશ કેવા છે પરસ્પર લંબ છે માટે એમ કહી શકાય કે સદિશ A પ્લસ સદિશ B લંબ છે સદિશ A માઈનસ સદિશ B બરાબર છે આ ડોટ ગુણાકાર 0 માટે બંને સદિશ પરસ્પર કેવા છે લંબ છે તમારે છે જ્યારે પણ દાખલા લખો ને ત્યારે પેટર્ન પકડવાની છે ગમે તેમ નહીં લખવાનું ગુજરાતી ભાષાની પણ લખતા એમ ગમે એમ લખી નહીં નાખવાનું પેટર્ન પકડજો કઈ રીતે લખ્યું જો બે સદિશ આપ્યા છે એના પરથી આ બે સદિશ છે કે સરવાળો અને બાદબાકી પરસ્પર લંબ છે એવું દર્શાવો સૌપ્રથમ સદિશ A પ્લસ સદિશ B બનાવો પછી સદિશ A માઈનસ સદિશ B બનાવો એના ઘટક લખી નાખો આવી રીતે બિંદુ સ્વરૂપ અવકાશનો બિંદુ xm ym અને zm હવે મિત્રો બંનેનો ડોટ ગુણાકાર કરો એનો મતલબ xxm નો ગુણાકાર પ્લસ yym નો ગુણાકાર પ્લસ zz ચાલો ગુણાકાર થઈ જાય સરવાળો કરશો એટલે જવાબ આવે 0 જો બે સદિશનો ડોટ ગુણાકાર 0 હોય તો બંને સદિશ પરસ્પર કેવા હોય લંબ એકદમ ઈઝી